13 ડિસેમ્બર 2001 દિલ્હી પાર્લામેન્ટ દેશમાં ચાલી રહેલા કૌભાંડો વિશે સરકાર અને વિપક્ષ વચ્ચે ચાલી રહી હતી ગરમાગરમ ચર્ચાઓ. Who is an illegitimate? પરિસ્થિતિને કાબુ બહાર જોતા જોઈને સ્પીકરે 40 મિનિટ માટે સંસદને મુલતવી રાખવાનો આદેશ આપ્યો. વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ તેમના ઘરે જવા માટે રહી થયા રવાના. પરંતુ કૃષ્ણકુમાર અડવાણી સાથે સુષ્મા સ્વરાજ જેવા અગ્રણી નેતાઓ હજુ પણ સંસદમાં હતા હાજર. 11:45 વાગે સંસદમાં એક સફેદ એમ્બેસેડર કાર ઝડપથી પ્રવેશે છે. કારમાં સવાર હતા 5 ખુખાર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવે છે ગોળીબારી અને ફેંકવામાં આવે છે ગ્રેનેડ. 45 મિનિટ સુધી ચાલેલા આતંકવાદી હુમલામાં 6 પોલીસ અધિકારી, 2 સુરક્ષા કર્મચારીઓ, એક માળીએ પણ ગુમાવ્યો પોતાનો જીવ. 18 થી વધારે લોકો થઈ જાય છે ઘાયલ. કોણ હતો આ એટેકનો માસ્ટરમાઇન્ડ? કયા કારણથી કરવામાં આવ્યો પાર્લામેન્ટ પર અટેક? કોણ હતું આ ઘટના માટે સમગ્ર રીતે જવાબદાર? લેટ્સ રિવીલ ધ ટ્રુથ બિહાઇન્ડ ધ પાર્લામેન્ટ અટેક 2001. 13 ડિસેમ્બર 2001 દિલ્હી સંસદ ભવન. અન્ય સવારની જેમ બધા રાજકારણીઓ તેમની ચર્ચાઓમાં એકબીજા સાથે વ્યસ્ત હતા. Who is an illegitimate? आज मुझे कटघरे में खड़ा किया जा रहा है. પત્રકારો હતા સંસદની બહાર ઉભા હતા અને રાજકીય કક્ષાઓ વચ્ચેની ચર્ચાઓ કરી રહ્યા હતા. સંસદની સુરક્ષા ઠંડીમાં ગરમીની મોજ લઈ રહ્યા હતા. બધું રાબેતા મુજબ ચાલી રહ્યું હતું. કોઈને પણ એવો અંદેશો ન હતો કે સમગ્ર દેશ હચમચી જવાનો હતો. દલીલોથી શરૂ થયેલી આ સંસદ સભામાં ધીમે ધીમે હોબાળો થવા લાગ્યા. પરિસ્થિતિને કાબુ બહાર જોઈને સ્પીકરે 40 મિનિટ માટે સંસદ સભાને મુલતવી રાખવાનો આદેશ આપ્યો, જેથી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, વિપક્ષી નેતા સોનિયા ગાંધી જેવા ઘણા મોટા અગ્રણી નેતાઓ પોતાના ઘરે જવા માટે નીકળ્યા. પરંતુ સંસદમાં 200 જેટલા હજી ઘણો અગ્રણી નેતાઓ જેવા કે લાલકૃષ્ણ અડવાણી, સુષ્મા સ્વરાજ જેવા અગ્રણી નેતાઓ હજુ પણ સંસદની અંદર હાજર હતા અને ચર્ચાઓ કરી રહ્યા હતા. કોઈને પણ આગામી આગમનનો કોઈ પણ પ્રકારનો અંદાજો હતો નહીં. આ બધા વચ્ચે ઉપરાષ્ટ્રપતિ કૃષ્ણકાંત તેમના ઘરે જવા માટે નીકળે છે, જેથી એમનો કારનો કાફલો ગેટ નંબર 11 પાસે ઉભો રહી જાય છે. કૃષ્ણકાંતને જોઈને બધા જ રક્ષકો પોતાની પોઝિશન લઈ લે છે. એ જ સમયે 11:45 વાગે સંસદમાં અચાનક એક કાર ઝડપથી પ્રવેશે છે. આ કારમાં હોમ અફેર્સનો લોગો પણ લગાવેલો હતો અને સાથે સાથે તેમની ઉપર રેડ લાઇટ પણ લગાવવામાં આવેલી હતી. સામાન્ય રીતે જોઈએ તો કોઈ પણ વાહનને પરવાનગી વગર એન્ટ્રી થઈ શકે નહીં, પરંતુ આવા લોગો અને રેડ લાઇટ સિગ્નલના કારણે તેને વીઆઈપી એન્ટ્રી આપવામાં આવે છે. સંસદમાં કાર પ્રવેશી ત્યાં સુધી કોઈને પણ અંદાજો હતો કારમાં બેઠેલા લોકો દ્વારા કંઈક ઘટના બનવાની છે. પરંતુ ધીમે ધીમે કાર જેમ આગળ વધતી હતી તેમ તેની કારની પોતાની સ્પીડ વધારી દીધી. આ કારની વધતી સ્પીડ કૃષ્ણકુમારી જે ત્યાં એક કોન્સ્ટેબલ તરીકે ઉભા હતા, તેઓ દ્વારા આ ઝડપથી ચાલી રહી કારને જોતા શંકા જાય છે અને તેઓને રોકવાનો પ્રયાસ કરે છે. અને તેઓ રોકવા માટે તેને વોચ એન્ડ સ્ટાફને જેપી યાદવને જણાવે છે કે આ કારને રોકો અને પૂછતાછ કરો. જેપી યાદવ દ્વારા આ કારને રોકવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ કાર ચાલક દ્વારા તેઓની સ્પીડ ઓછી કરવામાં આવતી નથી અને જેપી યાદવ દ્વારા રોકવાના કારણે આ કારની અંદર બેઠેલા આતંકવાદીઓ મૂંઝવણમાં મુકાઈ જાય છે અને ડાયરેક્ટ જઈને ઉપરાષ્ટ્રપતિના કાફલા સાથે અથડાઈ જાય છે. સદનસીબે ઉપરાષ્ટ્રપતિ કૃષ્ણકાંત કોઈ કારણોસર સંસદમાં કોઈ કામ માટે અંદર ગયા હતા. ઉપરાષ્ટ્રપતિના કાફલા સાથે અથડામણ થયા બાદ આ કાર ડાયરેક્ટ એક સંસદના ગાર્ડનમાં ફસાઈ જાય છે. 5 આતંકવાદીઓ કારમાંથી બહાર નીકળે છે. આ જોતા જ દેશરાજન નામનો માળી વૃક્ષ પાછળ છટાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ આતંકવાદીઓ દ્વારા તરત જ AK-47 નીકાળીને સૌથી પ્રથમ તો કૃષ્ણકુમારી અને આ દેશરાજન નામના માળીને મારી નાખવામાં આવે છે. ત્યારબાદ આતંકવાદીઓ દ્વારા જેપી યાદવની ઉપર પણ ગોળીબારી શરૂ કરી દેવામાં આવે છે, પરંતુ જેપી યાદવ મળતા એક બહાદુરીનું કામ કરતા જાય છે. સંસદની સુરક્ષા માટેનું સાયરન વગાડી જાય છે. એને કારણે સંસદમાં રહેલા બધા સુરક્ષા કર્મચારીઓને જાણ થઈ જાય છે કે કોઈ ઇમરજન્સી આવી ગઈ છે. તેથી બધા સુરક્ષા કર્મચારીઓ એલર્ટ થઈ જાય છે. ગોળીબારી પછી આતંકવાદીઓનું પ્લાનિંગ એવું હતું કે સંસદમાં રહેલા બધા સભ્યોને મારી નાખવામાં આવે. એના માટે તેઓએ સતત હવામાં ગોળીબારી શરૂ કરી. સંસદની અંદરમાં રહેલા જેટલા પણ સભ્યો હતા તેઓના ગોળીબારીનો અવાજ સંભળાતો હતો, હોબાળાનો અવાજ સંભળાતો હતો, પરંતુ તેઓને એવું લાગતું હતું કે વિપક્ષો દ્વારા બની શકે વિરોધ કરવામાં આવી રહ્યો હોય. અચાનક સંસદમાં બેઠેલા પ્રમોદ મહાજનના મંત્રીને એક ફોન કોલ આવે છે અને તેઓ એ ફોન કોલમાં એવું જણાવવામાં આવે છે કે સંસદ પર થયો છે હુમલો. આ આતંકવાદી હુમલાની માહિતી મળ્યા બાદ સંસદમાં રહેલા બધા સભ્યો ચોંકી જાય છે, ડરી જાય છે અને પોતાનો જીવ બચાવવા માટે બહાર નીકળવાનો પ્રયાસ કરે છે. સૌપ્રથમ સુરક્ષા કર્મચારીઓ દ્વારા જેટલી પણ બારી દરવાજા હતા સંસદના એ બંધ કરી દેવામાં આવે છે, જેથી આતંકવાદીઓ અંદર પ્રવેશી શકે નહીં. કમલેશ કુમારી અને જેપી યાદવ પર ગોળીબાર કરીને 5 આતંકવાદીઓ ગેટ નંબર 5 તરફ આગળ વધે છે અને ત્યાંથી તેઓ ડાયરેક્ટલી સંસદમાં અંદર પ્રવેશ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ જેપી યાદવ દ્વારા આવેલા એલર્ટ સિગ્નલ હોવાના કારણે
બધા સુરક્ષા કર્મચારીઓ દ્વારા તેઓને રોકવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ ગેટ નંબર 5 ને પહેલેથી જ બંધ કરી દેવામાં આવ્યો હતો કોન્સ્ટેબલ સંતોષ કુમાર દ્વારા. કોન્સ્ટેબલ કુમાર સૌ પ્રથમ તો પેલા 2 આતંકવાદીઓ પર, આગળના રહેલા 2 આતંકવાદીઓ પર હુમલો કરે છે, ગોળીબારી કરે છે અને તેને ઠાર કરી દે છે. ત્યારબાદ ત્રીજાને મારી નાખે છે, પરંતુ હજુ પણ 2 આતંકવાદીઓ જીવતા હતા. તેઓ સતત ગોળીબારી કરી રહ્યા હતા અને જુદા જુદા દરવાજાથી સંસદની અંદર પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ બધા જ ગેટ અને દરવાજો બંધ હોવાના કારણે તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. એમાંથી એક આતંકવાદી દ્વારા દૂરદર્શન કેબલથી સંસદની અંદર પ્રવેશ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ ત્યાંના રહેલા સુરક્ષા કર્મચારીઓ દ્વારા તેની ઉપર અટેક કરવામાં આવે છે. આતંકવાદી નીચે પડી જાય છે, પરંતુ તો પણ તે હાર માનતો નથી અને તે પોલીસ કર્મચારીઓ ઉપર ગ્રેનેડ ફેંકે છે. ત્યારબાદ પોલીસ ઓફિસરો દ્વારા તેની ઉપર અટેક કરવામાં આવે છે, ગોળીબારી કરવામાં આવે છે અને તેને ઠાર કરી દેવામાં આવે છે. હવે માત્ર એક જ આતંકવાદી બચ્યો હતો. એ આતંકવાદીને અંદર જવા માટેનો કોઈ રસ્તો મળતો નહોતો અને તેઓને લાગતું હતું કે હવે મારો જીવ બચી શકે એમ નથી, તેથી તેના દ્વારા પોતાની જાતને બ્લાસ્ટ કરી દેવામાં આવે છે. ચારે બાજુ ધુમાડો અને તેના અવશેષોની ગંધ ફેલાઈ ગઈ હતી. वहां पर गया और उसने अपने आप को एक्सप्लोड कर लिया. एक्सप्लोजन इतना ज्यादा बड़ा था कि वहां पर ऊपर तक, छत तक जो है मांस के लोथड़े ऊपर लगे हुए हैं, मांस चारों तरफ फैला हुआ है. वहां पर બધા ગભરાઈ ગયા હતા અને એનું મુખ્ય કારણ હતું કે જેટલા પણ મીડિયા રિપોર્ટર્સ હતા તેઓ આ સમગ્ર ઘટનાનું લાઈવ રેકોર્ડિંગ કરી રહ્યા હતા, જેના લીધે ઘણા બધા મીડિયા કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા. 5મા આતંકવાદીના મૃત્યુ પછી બધા પોલીસ ઓફિસરો બહાર આવ્યા અને બધી તપાસ કરવા લાગ્યા. સંસદ પરનો હુમલો સર્વત્ર રીતે વાયરલ થઈ ગયો હતો. હુમલાના 3 કલાક પછી સંસદમાંથી બધા સભ્યોને બહાર લાવવામાં આવ્યા. 45 મિનિટ સુધી ચાલેલા આ સંસદ પરના હુમલાના કારણે 6 પોલીસ અધિકારીઓ, 2 સુરક્ષા કર્મચારીઓ સહિત એક માળી દેશરાજ નામના વ્યક્તિનું મૃત્યુ થયું હતું. સાથે સાથે 18 લોકોથી પણ વધારે લોકો થયા હતા ઘાયલ. આ હુમલા બાદ લગભગ 3 વાગ્યે અટલ બિહારી વાજપેયી દ્વારા એક સંબોધન આપવામાં આવે છે. उनका हमला केवल भवन पर हमला नहीं था, ये समूचे देश को एक चेतावनी थी. हम उनकी चुनौती स्वीकार करते हैं. સંસદ પરના હુમલા વિશેની માહિતી કોઈને પણ હતી નહીં. કોઈને પણ અંદાજો હતો ને કે કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો હશે ને કોના દ્વારા કરવામાં આવ્યો હશે, પરંતુ હુમલાખોરો પાસેથી મળેલી બેગના આધારિત અને બેગમાં રહેલી વસ્તુના આધારિત એવું નક્કી થયું હતું કે આ આતંકવાદીઓ પાકિસ્તાની હતા. બધા જ આતંકવાદીઓના બેગમાંથી ડ્રાય ફ્રૂટ્સ પણ મળી આવ્યા હતા. તો બની શકે છે કે તેઓ સાંસદોને હોસ્ટેજીસ બનાવીને અન્ય કોઈ માંગણીઓ કરી શકતા હતા. તેઓ જે સફેદ એમ્બેસેડર કાર લઈને આવ્યા હતા તેની અંદર 30 કિલોથી પણ વધારે વિસ્ફોટકો ભરેલા હતા. વિસ્ફોટકોનો યુઝ કરીને તેઓ સંસદને બ્લાસ્ટ કરવાનો પણ સંભાવના રાખી શકે છે. આ હુમલાનું આયોજન ઘણા લાંબા સમયથી ચાલેલું હતું. 24 ડિસેમ્બર 1999 ના રોજ આતંકવાદીઓ દ્વારા IC-814 નામનું પ્લેન, એર ઇન્ડિયન પ્લેન હાઇજેક કરવામાં આવ્યું. ભારત સરકારના આતંકવાદીઓને વાટાઘાટોની બાદ 3 આતંકવાદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા, સાથે $200 મિલિયન ની પણ માંગ કરવામાં આવી હતી. આ 3 આતંકવાદીઓમાં મસૂદ અઝહર, ઓમર શેખ અને મુસ્તાક ઝરગર નામના આતંકવાદીઓ ખૂંખાર આતંકવાદીઓ હતા. ભારતીય જેલમાંથી મુક્ત થયા બાદ વર્ષ 2011 માં મસૂદ અઝહર દ્વારા જૈશ-એ-મોહમ્મદ નામની એક આતંકવાદી સંગઠનની રચના કરવામાં આવી અને તેનું મુખ્ય કાર્ય એક જ હતું કે ભારત ઉપર હુમલો કરવાનો. તે કોઈ પણ કિંમત પર ભારત સરકાર ઉપર દબાવ લાવવા માંગતા હતા અને તે કોઈ પણ કિંમત ઉપર ભારત સરકાર ઉપર હુમલો કરવા માંગતો હતો અને તેને જેલમાં રાખવામાં આવ્યો હતો, તેનો બદલો લેવા માંગતો હતો. આ બદલાની આગને ઠાર કરવા માટે તેનો પહેલો ટાર્ગેટ બને છે સંસદ ભવન. જોકે આ કાર્યને પૂર્ણ કરવા માટે અઝહરને અમુક લોકોની જરૂર હતી અને એવા લોકોની જરૂર હતી કે જે આ નાપાક ઇરાદો પૂર્ણ કરવા માટે તેનો સંપૂર્ણપણે સાથ આપે. જો જીવ આપવાનો પણ સમય આવે તો આપવા માટે હંમેશા માટે તત્પર રહે, એવા લોકોની એની જરૂર હતી. જેથી અઝહર દ્વારા કાશ્મીરની અંદરમાં એવા લોકોની શોધ કરવામાં આવે છે કે જે તેમના નાપાક ઇરાદાને પૂર્ણ કરી શકે. જેથી અઝહર દ્વારા અની અહેમદ અને મોહમ્મદ આલિયાની મદદ લેવા માટે આવે છે અને તેઓને જણાવે છે કે મને એવા લોકોની જરૂર છે કે જે મને કાર્ય પૂર્ણ કરવા માટે મારી સાથ આપી શકે. આ એ આતંકવાદીઓ હતા કે જે IC-814 એરપ્લેનની અંદરમાં હાઇજેક માટે જવાબદાર હતા. અહેમદ કાઝી સાથે મળીને 5 છોકરાનું એક જૂથ બનાવવામાં આવે છે. આ જૂથની અંદરમાં એવા લોકો તૈયાર હતા કે જે અઝહર માટે પોતાનો જીવ પણ આપી દે. અઝહરને જ્યારે જમ્મુની બલવાલ જેલમાં રાખવામાં આવ્યો હતો ત્યારે તેઓની દ્વારા ઘણી બધી ઇન્વેસ્ટિગેશન જેલની અંદરથી જ કરવામાં આવતી હતી. તેને ઘણી બધી જાણ હતી કે ભારતના સંસદ ભવનની આસપાસ ઘણી બધી સુરક્ષાની અંદર એની સુરક્ષા એટલી બધી કડક નથી, આસાનીથી અંદર પ્રવેશી શકાય એમ છે.
ત્યાંની સુરક્ષા ઘણી નબળી છે. સંસદ તરફ જતા અંદર વાહનોમાં રાખવામાં આવેલા બેરિકેડ્સ પણ ઘણા ઓછા છે અને ત્યાં સિક્યુરિટી પણ ઘણી બધી ઓછી છે. આ કારણથી સંસદની અંદર પ્રવેશીને આ હુમલો કરવો ઘણો આસાન હતો અને સાથે સાથે ત્યાં સીસીટીવી કેમેરાની સંખ્યા પણ ઘણી ઓછી છે, જેથી સંસદ પર હુમલો કરવો ઘણો પણ સરળ રહેવાનું હતું. ત્યારબાદ આ 5 લોકો સાથે સંસદ પર હુમલો કરવા માટેનું પ્લાનિંગ કરવામાં આવે છે. તો શું હતું પ્લાનિંગ? ટેરર અટેક ઓન પાર્લામેન્ટ. સંસદના મુખ્ય દરવાજાથી જમણી બાજુ આસાનીથી અંદર પ્રવેશી શકાય એમ હતું, પરંતુ ત્યાં અંદર ચાલીને પહોંચવું સરળ ન હતું, જેના કારણે તેઓ દ્વારા એક સફેદ એમ્બેસેડર કારને પસંદ કરવામાં આવે છે. ત્યારબાદ બધા આતંકવાદીઓ દ્વારા ગેટ નંબર 1 થી બધા જ આતંકવાદીઓ કારમાંથી બહાર છૂટી જશે અને કારને ગેટ નંબર 12 સુધી જવા દેશે અને ત્યારબાદ તેની ઉપર ગ્રેનેડનો હુમલો કરીને ધમાકો કરી દેશે. જેથી જેટલા પણ સુરક્ષા કર્મચારીઓ હશે એ ગેટ નંબર 12 પાસે પહોંચશે, જેથી 5 આતંકવાદીઓ સંસદની અંદર બીજા ગેટથી અંદર પ્રવેશીને સંસદ ઉપર હુમલો કરી દેશે અને ત્યારબાદ સંસદની અંદર પ્રવેશીને સંસદમાં રહેલા સભ્યોને હોસ્ટેજીસ બનાવીને તેઓ મસૂદ અઝહરને ફોન કરવાના. તો આ હતું સંપૂર્ણ રીતેનું સંસદ પરના હુમલાનું પ્લાનિંગ. અઝહર દ્વારા આ પ્લાનિંગને સંપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે અને આ 5 આતંકવાદીઓને દિલ્હી પહોંચાડવા માટે અફઝલ ગુરુની મદદ લેવામાં આવે છે. અફઝલ ગુરુ એ વ્યક્તિ હતો કે જે JKLF એટલે કે જમ્મુ એન્ડ કાશ્મીર લિબરેશન ફ્રન્ટનો એક પૂર્વ આતંકવાદી હતો. શરૂઆતમાં તો અફઝલ ગુરુ દ્વારા આ કાર્ય કરવા માટેની મનાઈ કરવામાં આવે છે, પરંતુ જેને પૈસાની એટલી બધી લાલચ આપવામાં આવે છે જેથી તે આ કાર્ય કરવા માટે સહમત થઈ જાય છે. આ 5 આતંકવાદીઓને 2 અલગ અલગ જૂથોમાં વેચીને દિલ્હીમાં અલગ અલગ જગ્યાઓ પર રહેઠાણમાં આપી દેવામાં આવે છે. ત્યારબાદ દિલ્હીમાં રહેલા અમુક કોમ્પ્યુટર્સ દ્વારા એ 5 આતંકવાદીઓના બનાવટી ઓળખ કાર્ડ બનાવવામાં આવે છે. આ યોજનાને પૂર્ણ કરવા માટે તેઓને એક સફેદ એમ્બેસેડર કારની જરૂર પડતી હતી, તેથી તેઓ દ્વારા કરોલ બાગમાંથી એક કાર ખરીદવામાં આવે છે અને તેની ઉપર એક લાલ બત્તી જોડવામાં આવે છે. સાથે સાથે હોમ અફેર્સનું એક સ્ટીકર પણ લગાડી દેવામાં આવે છે, જેથી તેને VIP એન્ટ્રી મળી શકે. ત્યારબાદ તેઓ દ્વારા ઘણા બધા સૂકા ફળો પણ ખરીદવામાં આવે છે, સૂકા ડ્રાય ફ્રૂટ્સ ખરીદવામાં આવે છે કે જો હોસ્ટેજીસ દ્વારા સંસદમાં રહેલા સભ્યોને હોસ્ટેજીસ કર્યા બાદ તેઓ આ ડ્રાય ફ્રૂટ્સ ખાઈને પણ પોતાનો જીવ બચાવી શકે, લાંબો સમય રહી શકે. બધા 5 આતંકવાદીઓ 13 ડિસેમ્બર 2001 ના રોજ આતંકવાદી હુમલો કરવા માટે તૈયાર થઈ છે અને પોતાનો જીવ આપવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ કમનસીબે બધું ઉલટું થઈ જાય છે. પ્લાનિંગ પ્રમાણે જે કાર્ય કરવાનું હતું તે થતું નથી અને તેમનો ઉદ્દેશ પૂર્ણ થતો નથી. હુમલા પછી ભારત સરકાર પણ આ ઈંટનો જવાબ પથ્થરથી આપવા માંગતા હતા. તેઓને લાગી રહ્યું હતું કે આ ઘટના પાછળ કોઈને કોઈ રીતે પાકિસ્તાનનો હાથ હોઈ શકે છે, જેથી ભારત સરકાર હવે ચૂપ રહેવા માટે તૈયાર ન હતી. પ્રધાનમંત્રી દ્વારા આવેલા ટૂંકા ભાષણ બાદ લાલકૃષ્ણ અડવાણી દ્વારા એક સંપૂર્ણપણે વાત સ્પષ્ટ કરી દેવામાં આવે છે. લાલકૃષ્ણ અડવાણી જણાવે છે કે સંસદ પરનો હુમલો પાકિસ્તાન અને તેના લશ્કરી તાઇબાનો દ્વારા કરવામાં આવેલો હતો અને જૈશ એ મહમ્મદનો પણ આ ઘટના પાછળ હાથ હોઈ શકે છે અને આ સમગ્ર ઘટનાનું પ્લાનિંગ પાકિસ્તાનની ISI દ્વારા કરવામાં આવ્યું હતું. હુમલા કરનારા આતંકવાદીઓ હતા, તેઓના બેગમાંથી મળેલા સબૂત ઉપરથી નક્કી થયું હતું કે આ બધા આતંકવાદીઓ પાકિસ્તાની હતા. ભારત સરકાર દ્વારા 15 ડિસેમ્બર 2001 ના રોજ ઓપરેશન પરાક્રમ શરૂ કરવામાં આવે છે. એના દ્વારા 5 લાખથી પણ વધારે સૈનિકો, હેલિકોપ્ટર્સ, મિસાઇલ્સ, ટેન્કર્સ, મોટરાઇઝ્ડ આર્ટિલરી LOC ઉપર ગોઠવી દેવામાં આવે છે. હવે સૈનિકો પૂર્ણ રીતે પાકિસ્તાન પર હુમલો કરવા માટેની તૈયારીમાં હતા. ભારત સરકાર પૂર્ણ રીતે યુદ્ધ કરવા માટે તૈયાર હતા, પરંતુ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જનરલ મુશર્રફ દ્વારા એક નિવેદન આપવામાં આવે છે. તેઓ નિવેદનમાં જણાવે છે કે પાકિસ્તાન હવેથી કોઈ પણ પ્રકારના આતંકવાદી સંગઠનનો સાથ આપશે નહીં અને આ નિવેદન પછી પરવેઝ મુશર્રફ દ્વારા 6 જેટલા આતંકવાદી સંગઠનોનો નાશ પણ કરી દેવામાં આવે છે. પરંતુ હકીકતમાં આ વાત જોવા જઈએ તો પરવેઝ મુશર્રફ દ્વારા આ નિવેદન માત્ર ને માત્ર ભારત સાથે યુદ્ધ ન કરવા માટે કરવામાં આવ્યું હતું અને ભારત ઉપર આંતરરાષ્ટ્રીય દબાણ લાવવા માટે કરવામાં આવ્યું હતું કે આ યુદ્ધને ન કરવામાં આવે. અને મુશર્રફના નિવેદન પછી આંતરરાષ્ટ્રીય રીતે એવું લાગતું હતું કે પાકિસ્તાન ભારત સાથે યુદ્ધ નહીં પરંતુ મિત્રતા કરવા માંગે છે, જેથી આંતરરાષ્ટ્રીય દબાણના કારણે અટલ બિહારી વાજપેયી દ્વારા આ યુદ્ધને બંધ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો. જેથી ઓક્ટોબર 2002 ના રોજ અટલ બિહારી વાજપેયી એક સ્ટેટમેન્ટ આપે છે અને તેઓ જણાવે છે કે હવે પાકિસ્તાન ઉપર ભારત યુદ્ધ કરશે નહીં. પરંતુ આ ઓપરેશન પછી એક વસ્તુ તો નક્કી થઈ જાય છે કે ભારત કોઈ પણ પ્રકારના આતંકવાદી સંગઠનોનો સાથ આપશે નહીં અને હુમલો સહન પણ કરશે નહીં. તેઓ ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે હંમેશા તત્પર રહેશે. ભારતના સંસદ પર થયેલો હુમલાની આ વાત હતી એ આંતરરાષ્ટ્રીય રીતે એટલી બધી વાયરલ થઈ ગઈ હતી કે બધા લોકો હવે સંપૂર્ણપણે તપાસની માંગણી કરી રહ્યા હતા અને સબૂત માંગી રહ્યા હતા કે આ ઘટના પાછળ સાચી રીતે કોણ જવાબદાર હતો. આતંકવાદીઓ પાસે મળેલા મોબાઈલના રહેલા સિમ કાર્ડના આધારે ઘણી બધી ગુથ્થીઓ સોલ્વ થઈ જાય છે. સિમ કાર્ડના આધારે એવું જાણકારી મળે છે કે જૈશ એ મહમ્મદના આતંકવાદીઓ હતા તેના ઉપર ઓટા એક્ટ હેઠળ 4 આતંકવાદીઓને પકડવામાં આવે છે.
આ ચારમાં હતા અફઝલ ગુરુ, એમના પિતરાય ભાઈ શોકત હુસેન, ગુરુ શોકતની પત્ની અફઝાન ગુરુ અને ડીયુ પ્રોફેસર S.A.R. ગિલાનીનો સમાવેશ થતો હતો. ધરપકડ પછી એવું જાણકારી મળે છે કે આ ચારે ચાર લોકો પાકિસ્તાનના રહેવાસી હતા અને આ હુમલાની અંદરમાં પાકિસ્તાનનું ISI પણ સામેલ હતું. આ હત્યાકાંડ પાછળના જેટલા પણ લોકો સંડોવાયેલા હતા એ લોકોની મૃત્યુદંડની માંગ કરવામાં આવે છે. સમગ્ર ભારત દેશની અંદરમાં હમાલો કરવામાં આવે છે, વિરોધ કરવામાં આવે છે કે આ જેટલા આતંકવાદીઓ પકડાયેલા છે એ બધા આતંકવાદીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે અને તેને મૃત્યુદંડ આપવામાં આવે. પરંતુ લાંબી ટ્રાયલ પછી શોકતની પત્ની ગુરુ અફઝાનને સબૂતના અભાવના આધારે તેને છોડી દેવામાં આવે છે. પરંતુ બાકીના 3 આતંકવાદીઓ ઉપર હજુ પણ પોટા એક્ટ હેઠળ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવે છે. વર્ષ 2003ની અંદરમાં ગાઝી બાબા નામના જે આતંકવાદી હતા તેને BSFના જવાનો દ્વારા કાશ્મીરમાં મારી નાખવામાં આવે છે. The gun battle lasted nearly 10 hours and left 2 militants and a soldier dead and 8 paramilitary soldiers injured. The security force official said it was believed top Islamic guerrilla leader Ghazi Baba was among the dead. પોટા એક્ટ હેઠળ સુપ્રીમ કોર્ટ દ્વારા જ્યારે આ 3 આતંકવાદીઓને સજા ફટકારવામાં આવે છે ત્યારે S.A.R. ગિલાનીનો કેસ એ સમયના સૌથી પ્રસિદ્ધ અને લોકપ્રિય એવા રામ જેઠમલાની દ્વારા તેમનો કેસ લડવામાં આવે છે. જેથી 2003ની અંદરમાં ગિલાની ઉપર સબૂતના અભાવના કારણે તેને છોડી દેવામાં આવે છે. કે શોકત અને અફઝલ ગુરુની જે ફાંસીની સજા હતી એ કન્ટિન્યુ રાખવામાં આવે છે. પરંતુ સમય જતો સુપ્રીમ કોર્ટ દ્વારા શોકતની ફાંસીની સજાને 10 વર્ષ માટે કરી દેવામાં આવે છે. અફઝલ ગુરુના ઘટના પાછળનો મુખ્ય આરોપી ગણીને 20 ઓક્ટોબર 2006ના રોજ ફાંસીની સજા આપી દેવામાં આવે છે. પરંતુ અફઝલ ગુરુના પરિવારના નિવેદનો દ્વારા આ ફાંસીની સજાને લંબાવવામાં આવે છે. એવામાં અફઝલ ગુરુનું એક ઇન્ટરવ્યુ બહાર પડે છે અને તેમાં તે આ ઘટનાને લગતી બધી જ વાતોને કબૂલી લે છે. I am the person who brought them here. I am the person who made them all the facilities available here. तो उनसे मैंने पूछा था, जब उन्होंने ड्राई फ्रूट्स ले लिए थे, उनसे मैंने पूछा था कि वाई यू आर टेकिंग दीज ड्राई फ्रूट्स बिकॉज यू आर सपोज्ड टू अटैक, सो यू डोंट नीड दीज ड्राई फ्रूट्स. तो उन्होंने कहा कि हो सकता है मे बी वी विल स्टे देयर for some reasons. They don't told me that we are supposed to kidnap and then do some demand from the government of India. इस तरह का उन्होंने नहीं बता दिया, बट इट वॉज वेरी ऑब्वियस कि उन्होंने ये भी बता दिया था कि हम वहाँ अंदर हमें ठहरना पड़ेगा. इनका मकसद यही था कि जो यहाँ की पॉलिटिकल एस्टेब्लिशमेंट है, MPs जितने भी यहाँ पे हैं, उनको उड़ा देना, ख़त्म कर लेना. गाजी को तो गाजी ने उसे बता दिया था कि तुम अब पार्लियामेंट पे ही अटैक करना और किसी जगह पे अटैक नहीं करना, क्योंकि दिस इज़ द ओनली प्लेस जहाँ पे ये सारे बैठे हुए हैं मिनिस्टर्स, सेंट्रल मिनिस्टर्स. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 9 ડિસેમ્બર 2013ના રોજ અફઝલ ગુરુને ફાંસી આપી દેવામાં આવે છે. આ સંસદ પરના આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશ હચમચી ગયો હતો. કે જો સંસદ ભવન ઉપર એટલી બધી સુરક્ષા નબળી હોય તો સમગ્ર દેશની સુરક્ષાનું શું? જો કોઈ કારણોસર કોઈ અન્ય આતંકવાદીઓ દ્વારા જો સંસદની અંદર એટલું આસાનીથી પ્રવેશી શકાતું હોય તો કોઈ સામાન્ય વ્યક્તિ કેમ ન પ્રવેશી શકે? બીજી વાત એ હતી કે દિલ્હીની અંદરમાં એટલો મોટો આતંકવાદી પ્લાનિંગ થઈ રહ્યું હતું છતાં પણ દિલ્હી પોલીસ દ્વારા કેમ કોઈ એક્શન લેવામાં આવી રહ્યું હતું નહીં? ભારતની જેટલી પણ ગુપ્તચર એજન્સીઓ છે, IV છે, RO છે, તેના દ્વારા કેમ આ જેટલા પણ ગુપ્તચરો હતા તેના દ્વારા આ યોજનાને લગતી કોઈ માહિતી હતી નહીં? આ સવાલોના જવાબ એ સમયે તો ઘણા બધા અઘરા હતા, પરંતુ આ ઘટના બાદ ભારત સરકાર દ્વારા કડક નિયમો લાગુ પાડી દેવામાં આવે છે. સંસદ ભવનની સિક્યુરિટી વધારી દેવામાં આવે છે. બધા જ પણ હેરિટેજ પ્લેસીસના સિક્યુરિટી વધારી દેવામાં આવે છે, જેથી આતંકવાદીના જેટલા પણ પ્રયાસો હોય તેને નિષ્ફળ કરી શકાય. સાથે સાથે IB અને RO ને પણ એટલી બધી સ્ટાન્ડર્ડ કરી દેવામાં આવે છે કે જેના દ્વારા ભારત દેશ ઉપર કોઈ પ્રકારના આતંકવાદી હુમલાને ટાળી શકાય. તો આ હતી પાર્લામેન્ટ એટેકની ફૂલ મિસ્ટ્રી. જો તમને વિડીયો પસંદ આવ્યો તો તમારા મિત્રો સાથે શેર કરજો અને હા, લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર જો નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય હિન્દ.